નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દાહોદમાં લગ્નમાં કેરીનો રસ પનીર ખાધા બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, હોસ્પિટલો ઉભરાઈ ગઈ। યુદ્ધ ઈરાનમાં પણ માઠી અસર ચીન ભારત પર થઈ, ઓઇલના ભાવ વધતા બંને દેશોનો વિકાસ દર ઘટશે। હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ, 2030 સુધી ઓઇલની માથાકૂટ સમાપ્ત થઈ ગઈ। ચૂંટણીમાં ફિક્કો માહોલ જોવા મળ્યો, મોંઘવારી સામે યુસીસી અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ, ભાષણબાજી માત્ર મનોરંજન। 24 જ કલાકમાં બાળકોની ડિલિવરી કરતી ગેંગનો પર્દાફાશ થયો, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા। ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ઓન ડ્યુટી ગણાશે। અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો। આજે યુદ્ધ વિરામ ખતમ, ડીલ નહીં થાય તો ઘણા બોમ્બ ફૂટશે, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી આપવામાં આવી। રૂપિયા 2500 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું, બેંક કર્મચારીઓની પણ સંડોવણી, યસ બેંકના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપકડ થઈ। પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મેહરિયાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે। અમદાવાદ ચૂંટણીને લઈને મોટા સમાચાર, 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ, રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી ગઈ। અમદાવાદ ચૂંટણીમાં ગરબડ થશે તો 3 મહિનામાં પોલીસ પહોંચશે અને હવે ડ્રોન અને સીસીટીવીથી નજર અને 20,000 જવાનો તૈનાત છે। પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો, 5 રાજ્યોની ધરાધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ। સીઝ ફાયર પૂરો થવાને માત્ર 24 જ કલાક બાકી, ડોનાલ્ડ ટ્રમ્પને તેનાઓની હુમલાની ધમકી, ઈરાને કહ્યું અમે પણ નવા પત્તા ખોલવા તૈયાર। મારી મરજીથી લગ્ન કર્યા, કોઈ દબાણ નહોતું, કાજલ મેહરિયાનો પહેલો વિડીયો સંદેશ, કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી। મોટર વાહન નિયમોનો મોટો સુધારો, લાયસન્સ, વીમા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ સરળ, સામાન્ય જનતાને થશે મોટો ફાયદો। હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય જહાજો પર ઈરાની સૈન્યનું ફાયરિંગ, નૌસેનાએ મેદાનમાં ઉતાર્યા 7 યુદ્ધ જહાજો। લોકગાયિકા કાજલ મેહરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો, પરિવાર સમાજના લોકો સાસરીમાં પહોંચ્યા। ગુજરાતના આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા, તારીખ પહેલા જ કરાવી લેજો રિન્યુ, નહીં તો થઈ જશે કેન્સલ। રાજકોટના ભાભી રીવાબા જેવા જાડેજાને શુભેચ્છા આપી તો નણંદ નયનાબાઈએ ચડાવ્યા નાકના ટેરવા। ધંધુકા હત્યાકાંડ બાદ તંત્રનો હથોડો વીંજાયો, આરોપીઓના ગેરકાયદેસર સામ્રાજ્ય પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। સંઘર્ષ વિરામ બાદ 2 દિવસ લંબાવવામાં આવ્યો, ઇસ્લામાબાદ વાટાઘાટોનો બીજો રાઉન્ડ ઈરાનના વલણ પર નિર્ભર। 1 લીટરમાં 145 કિલોમીટર, સામે આવી વિશ્વની સૌથી વધુ માઇલેજ આપતી હાઇબ્રિડ કાર, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો, પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ આપવામાં આવ્યો। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણના સસરા અને શાળાની ધરપકડ કરવામાં આવતા પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે પરિવાર પર કર્યો હતો હુમલો। ગુજરાતના સરકારી ડ્રાઈવરો હવે નવા લુકમાં, સ્ટીલ ગ્રેને બદલે હવે બદામી કલરનો ડ્રેસ કોડ રહેશે ફરજિયાત। શ્રી કેદારનાથ ધામને ફૂલોથી સજાવવામાં આવ્યું, સીએમ ધામીની ઉપસ્થિતિમાં આવતીકાલે ખુલશે 4 ધામના કપાટ। આમ આદમી પાર્ટીની ચૂંટણી ભંડોળ કેસ સામે આવ્યો, પનીરના નામે ચાલતા કાળા કારબારનો પર્દાફાશ થયો, આકાશ મિશ્રાનો મોબાઈલ ખોલશે મોટા રહસ્યો। ગોંડલની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો, ચરખડી ગામમાં જયરાજસિંહ જાડેજાએ માફી માંગી। અમેરિકાનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું, પણ ઈરાને બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો કર્યો ઇનકાર। ભારતના પાડોશી દેશ નેપાળમાં યુવા સરકાર આવ્યા બાદ સરકાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય, હવે મહિનામાં 1 વાર નહીં પણ 2 વાર મળશે પગાર। હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારતનો મોટો નિર્ણય, રશિયા પાસેથી 2030 સુધી ક્રૂડ ઓઇલ ખરીદશે મોદી। રાજકોટમાં 2500 કરોડનું કૌભાંડ સામે આવ્યું, એચડીએફસી, એક્સિસ અને યસ બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટર માઇન્ડ।
તમિલનાડુમાં ચૂંટણી પહેલા મોટું ઓપરેશન, રૂપિયા 1200 કરોડની રોકડ અને સોનું જપ્ત, પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ. રાજકોટમાં 8700થી વધુ બાળકો આરટીઈના અધિકારથી રહેશે વંચિત, 4000 સીટના ક્વોટા સામે અત્યાર સુધીમાં આવી 12000થી વધુની અરજી. મોદીજી પ્રધાનમંત્રી રહેવું છે કે બંગાળના સીએમ બનવું છે? કૂચ બિહારમાં ખડગેનો વડાપ્રધાન પર સૌથી મોટો કટાક્ષ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો. મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ તેજ બન્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી મોદીને કહ્યા આતંકવાદી, ભાજપ નેતાઓ થઈ ગયા લાલગુમ. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા, સૂચનો આપવાની તારીખ લંબાવવામાં આવી. સનાતન સાથે દુશ્મની ભારે પડશે, આસ્થા સાથે ચેડા કરશો તો બજારમાં ઊભા રહેવા લાયક નહીં રહો, ભારતીય જનતા પાર્ટી નેતાઓ મેનેજમેન્ટને પાઠ ભણાવ્યો. વડોદરા ડીઈઓનો મોટો નિર્ણય, ગરમીને પગલે શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, નવી ગાઈડલાઈન કરવામાં આવી જાહેર. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, પગારમાં થશે બમ્પર વધારો, ભાથામાં 3 ગણા વધારાનો પ્રસ્તાવ. ભારતમાં હવે પેટ્રોલને બદલે દારૂથી ચાલશે કાર, ઓઇલ સંકટ વચ્ચે સરકાર લાવવા જઈ રહી છે E85 ફ્યુઅલ બિલ. ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો, IPL 2026માંથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી આયુષ માત્રે આખી સિઝનમાંથી થઈ ગયો બહાર. લગ્ન માટે ગેસ સિલિન્ડર બુક કરાવતા પહેલા સરકારી ગાઈડલાઈન જાડી લેજો, નહીં તો થઈ જશે સરકારને મોટી જેલ ને સરકારનો મોટો નિર્ણય. ધંધુકામાં યુવાનની હત્યા બાદ આરોપીઓના ઘર અને સંપત્તિ પર બુલડોઝર ફર્યા, સરઘસ કાઢ્યા. નેપાળમાં સરકારી કર્મચારીની પગાર પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે દર 15 દિવસે મળશે મોટો પગાર. તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ મતદાન કોઈ મુશ્કેલી ઊભી કરી તો 5 મે બાદ સીધા કરવાનું કામ કરીશું, અમિત શાહનું નિવેદન આવ્યું સામે. નેપાળ સરકારનો મોટો નિર્ણય, ભારતથી આયાત પર કસ્ટમ ડ્યુટીની ફરજિયાત કરતા મચ્યો હોબાળો. અમારે એવો મિત્ર નથી જોઈતા, પ્રધાનમંત્રી મોદી સાથેની દોસ્તી અને મદદના દાવા પર અખિલેશ લાલચોળ થયા. ડ્રાઇવિંગ લાયસન્સ અને વીમાના નિયમોમાં મોટા ફેરફાર, હવે વાહન ચાલકોને રાહત સાથે જવાબદારીનો સંદેશ. કર્મચારીઓ માટે ખુશ ખબર આવ્યા, શિફ્ટ પછી 15 મિનિટ પણ કામ કરશો તો મળશે બમણા રૂપિયા. સુરતની ચૂંટણીમાં હવે રાજકીય ગરમાવો જોવા મળતા CR પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા મનોજ સોરઠિયા આવ્યા મેદાને. બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ ભારતના કરોડો ખેડૂતો માટે આજીવિકાનો એક મહત્વપૂર્ણ આધાર બન્યો. 13 માર્ચના રોજ આવશે પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો. રાજકારણમાં મહિલાઓને કરવું પડે છે કોમ્પ્રોમાઇઝ, પપ્પુ યાદવના નિવેદનથી ખળભળાટ મચી ગયો, મહિલા આયોગે ફટકારી નોટિસ. તળાલા માર્કેટ યાર્ડમાં આજે 4150 બોક્સ કેસર કેરીની આવક, 10 કિલોના નીચા ભાવ 400 અને ઊંચા ભાવ 1050 રૂપિયા ભાવ બોલાયા. ફિક્સ પગારદારોની મોટી જીત થઈ, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લઘુત્તમ વેતન ચૂકવવા સરકારે આદેશ આપ્યા. મોરબીમાં કાંતિ અમૃતિયા અને દેવાભાઈ આવડિયાનું જોરદાર વાક યુદ્ધ સર્જાયું. મોરબીમાં ચૂંટણીનો માહોલ વધુ તંગ બનશે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.